અરે બાપરે, શેરીના કૂતરાય જબરા છે. શેરી વચ્ચે આપણા બાયધા જ કરતા હોય અને કોઈ કહેવાવાળું ન હોય, પણ એને થોડુંક કોઈ કહી કે કા હું ગાંડા જેવી છું. આવડી મોટી થઈ તો ખબર નથી પડતી કે એ થોડું જનાવર સમજે. એકલા હું અવારમાં બબડ કરો છો? સાગરેલા બે કૂતરા તો જો કેવા બાંધે છે. અહીંયા ઘરમાં શું થાય એ ધ્યાન રાખો ને. ગામના કૂતરા બાંધે એમાં હું ધ્યાન રાખો છો? એ બાંધી લે ને શાંતિથી પછી બેસી જાય. કા આ ઘરમાં ધ્યાન નથી આપતી? નથી જ આપતા, મને તો એવું જ લાગે છે. કારણ કે જો ઘરમાં પૂરતું ધ્યાન આપતા હોત ને તો આ દિવસ મારે ન જોવો પડ્યો હોત. કેમ વળી? આ તારે કયા દિવસ જોઈ જોઈને ઊંધો પડી ગયો કે તું મને અહીંયા આવીને કહે છે કે મારે આ દિવસનો જોવો પડ્યો હોત? જો મમ્મી, હા, હું લગ્ન કરીને મારી પત્નીને આ ઘરમાં લાવ્યો, એનો અર્થ એવો છે કે મારી પત્ની આ ઘરમાં આવી એટલે ઘરના બધા જ કામ એને કરવાના, આ ઢહડા બધા જ એને કરવાના. અચ્છા, તો આ સવારમાં મારો કુંવર આ વાત લઈને આવ્યો છે. કેમ? આ તારી બૈરી કાંઈ અપ્સરા છે કે સ્વર્ગમાંથી ઉતરી છે કે એને કામ ઘરના નહીં કરવાના? બીજાની માટે મારી બૈરી ગમે તે હોય, પણ મારી માટે તો મારી અપ્સરા જ છે. અને બીજી વાત કે હું એને પરણીના ઘરમાં લાવ્યો છું, મારા આધારે આ ઘરમાં આવી છે, તો એનું ધ્યાન રાખવું, એમની સંભાળ લેવી ને એ મારી ફરજમાં આવે છે. તો એ ઘરના કામ કરવાની ના નથી પાડતી, પણ હારે હારે બીજા લોકોને પણ મદદરૂપ તો થવું જ પડે ને. વાતું કરો તે કેમ ભાઈ? આ તારી ઘરવાળી કયા અપ્સરા છે કે કામ ઘરમાં ન કરે? બધા બૈરા કરે છે, સમજો? કરે, બધા બૈરા ઘરમાં કામ કરે, પણ એની પણ કોઈ મર્યાદા હોય. લે, હા, તો બધું તમારે એની પાસે જ કરાવી લેવું. જાણે ઘરમાં આપણે વાવની પણ નોકરાણી કેમ ન લાવ્યા હોય. એ ભાઈ, તું એવું માને છે કે ઘરમાં કામ કરે એટલે નોકરાણી કહેવાય? આજનું મેં જ ડહડા કર્યા છે, આ તારી મોટી ભાભી એ કરે છે, એ તો કોઈ દી નથી બોલી, તારો ભાઈ નથી બોલ્યો. ક્યાંથી બોલે? ક્યાંથી બોલે એ લોકો? કારણ કે એના ભાગમાં તો કઈ આવતું જ નથી. કારણ કે એમને તો કઈ કરવું જ નથી. જે પણ કઈ કરે છે એ બિચારી મારી પત્ની કરે છે. બિચારી મારી પત્ની કરે છે તે એમાં કાંઈ નવીન નથી કર્યું, સમજો? અને અમે કોઈથી કાંઈ કીધું છે તને આવી કે બાયડીનું ઉપરાણું લઈને? ક્યાંથી કે મારી પત્ની છે ને સર્વગુણ સંપન્ન છે, કોઈ દિવસ બિચારીનો કઈ વાક જ ન હોય, તો પછી તમે ક્યાંથી મને આવીને કહેવાના? હા, તે વાંક ન જ હોય ને. આ ઘરમાં વનને કોણ વખાણે? વનની માં. એની જેમ તું તારી બાયડીને જ વખાણે. આદિનોથી તો મોટા ભાભીને વખાણતો હતો કે મોટા ભાભી ઘરમાં કેટલું ધ્યાન આપે છે, કેટલું કામ કરે છે. મમ્મી, આ જલ્દી મોટા ભાભીને મદદ કરનારી દેરાણી લઈ આવો એની. હા, આપતા હતા. અત્યાર સુધી ધ્યાન પણ આપતા હતા, ઘરનું બધું કામ પણ સંભાળતા હતા, પણ જ્યારથી મારી પત્ની આ ઘરમાં આવી છે ને ત્યારથી એણે ઘરમાં ધ્યાન દેવાનું, કામ કરવાનું બધું જ છોડી દીધું છે. જો મમ્મી, એક વાત કહી દઉં છું કે તમને છે ને આ ઘરના કામ એટલા બધા વધારે પડતા હોય અને જો કોઈ બીજું કરવા વાળું ના હોય ને તો એક કામ વાળી રાખી લો. સાગર, આ ભૂતકાળમાં પણ આપણા ઘરમાં કામવાળી નહોતી, વર્તમાનમાં પણ નહીં હોય ને ભવિષ્યમાં પણ ક્યારેય નહીં થાય, સમજો? અને ઘરમાં તો છે ને ઘરના બૈરા જ કામ કરશે. તો મારા ભાભીને પણ સમજાવી દેજો કે ભાગે પડતું કામ છે ને વ્યવસ્થિત રીતે વેચી લે, આવી રીતે વારોતારો ના કરે ખોટે ખોટો. બાકી છે ને ખોટે ખોટા ઘરમાં ઝઘડા થાય ને મને પસંદ જ નથી. પણ બૈરાની વાતમાં જણ ઘરમાં બોલે ને ઈ કાંઈ લેખે નથી લાગતું. બોલવું પડે, બોલવાનો કાંઈ શોખ ના હોય, પણ જ્યારે આ માથા ઉપર પાણી જતું હોય ને ત્યારે બોલવું પડે. આમ જો, તારા મોટા બાપુ ને બધા ગામડે રહેતા ને તો હું ઢહડા કરતી કે તારા બાપાએ કોઈ દી આવી ફરિયાદ નથી કરી કે મારી ઘરવાળી ઘરનું બધું કામ કરે છે, આ મોટા ભાભી કરતા નથી. આ તું એક જ ઓછો ઘરમાં. એ તો મારા પપ્પામાં ભૂલ, એમાં કઈ મારી ભૂલ નહીં. એટલે તમે છે ને હવે સમજી જાવ તો સારી વાત છે. હું સમજી જાય, તું જા નોકરી ભેગો થા. કોણે બનાવી છે આ માછલી? બેટા દામિની, શું કરે છે આ રસોડામાં? રસોઈ થઈ ગઈ? ના, બાકી છે હજુ. તો શું નક્કી કર્યું છે બનાવવાનું? તે પડ્યું હશે બની જશે. પડ્યું હશે બની જશે? હા, તો આ કઈ રીત થઈ વળી? શું કામ છે તમારે એ બોલો ને. હવે જમવાનું છે ને તો જે બને એ ખાઈ લેવાનું હોય, થાળીમાં જે આવે એ ખાઈ લેવાનું હોય. આવી રીતે સવાલ ના પૂછવાના હોય.
હા ખાઈ લેવાનું હોય, સવાલ ન પૂછવાના હોય, પણ આ ઘરની સાસુ છું તો મારો હક છે કે પૂછી લઉં કે શું બનાવવાનું છે ને શું નહીં. કદાચ ન ભાવ્યું ઘરમાં કોઈને અને મને પણ ન ભાવ્યું તો એ મતલબ નથી ને રસોઈ કરવાનો. તો જેને ન ભાવતું હોય ને એનો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. હા સાંભળ, આ એ જ વાત કહેવા આવી હતી કે આ દળનું દળાવવા નાખ્યું છે ને તો તું ઘંટીએ જઈને દળનું લઈ આવ. કેટલું નાખ્યું છે? હા, ઘરમાં દર મહિને એટલે કે 1.5 મહિને જેવું કંઈક 25 કિલો જેવું હશે તો એમાં શું થઈ ગયું? 25 કિલો? હા, અને એ હું લઈને આવું? મારું શરીર જોયું છે તમે? 25 કિલો આટલા શરીરમાં ઉપડે નહીં. ન ઉપડે. દેણું દળાવવા કોણ ગયું હતું? તમે ગયા હતા ને, તો તમે લઈ આવો ને. મને શું કામ ચિંતો છો? આ છે ને તમે અધૂરા કામ મને ચિંતો ને પછી ગણાવવામાં એવું આવે કે આ કામ તો મેં કર્યું હતું, આ તો મેં કર્યું, આ તો મેં કર્યું, અને છેલ્લે કર્યું તો મેં જ હોય એ કામ. હું નથી જવાની. પણ બેટા એક કામ કર, દળનું તું લઈ આવ અને આજે રસોઈ કરવાની છે ને એ હું કરી નાખું એટલે હિસાબ બરાબર. હું તને ક્યાં કહું છું કે તું રસોઈ બનાવ ને પછી દળનું લેવા જા. રસોઈ હું બનાવી નાખું. એક કામ કરો, રસોઈ, કચરા, વાસણ, પોતા બધું હું જ કરી નાખું. એક કામ કરો ને, આ ઘરને છે ને તોડી નાખો અને ફરીથી હું જ બનાવી નાખું. અરે પણ મેં તને રસોઈ બનાવવાનું કીધું જ નથી. મેં તને એમ કીધું કે તું દળનું લઈ આવ ને હું રસોઈ બનાવી નાખું. હા તો બનાવી નાખો ને, એમાં મારે દળનું લેવા જવાની જરૂર નથી. હા, મારી પાસે છે ને બીજા ઘણા બધા કામ છે. અને પ્લીઝ, હું છે ને આવા બધા કામ કરવા નથી આવી. જ્યારે જો ત્યારે તમે લોકો મને કામ જ ચિંતા કરો છો, આ કરી નાખ, તે કરી નાખ, નોકરાણીની જેમ રાખો છો. વહુ જેવું તો મને લાગતું જ નથી. અચ્છા, નોકરાણી આ ઘરમાં ખાલી કામ કરીને જતી રહી છે અને તું આ ઘરની વહુ છો એટલે વહુ નોકરાણી નો કહેવાય. આ દિન સુધી તમે બંને દેરાણી જેઠાણી નહોતી આ ઘરમાં તો ઘરમાં હું કામ કરતી હતી તો મને તો કોઈ નોકરાણી નહોતું કહેતું. હા તો એ તમારી ભૂલ છે ને, તમારે કહી દેવું જોઈએ ને. અને ઉપર જતા તમે એમ કહેતા હોય કે અત્યાર સુધી તમે લોકો આ ઘરમાં નહોતા, અમે કામ કર્યા જ છે, તો એ મારો પ્રશ્ન છે. તમે કામ કર્યા છે તો ત્યારે અમે નહોતા ને. એમ તો મેં પણ મારા ઘરે કામ કર્યા છે. મેં ગણાવ્યું તમને કે મેં મારા ઘરે કામ કર્યું હતું એમ? તો પછી અહીંયા શું કામ ગણાવે છે? કારણ કે આ તમે કહો છો ને વાતે ને વાતે કે વહુ છો વહુ છો. હવે આ મારું ઘર જ ન હોય તો મારે શું કામ કરવા જોઈએ? આ ખોટી છે ને, મારી સાથે દલીલ ન કરો મમ્મીજી. જો હું તમારું કોઈ કામ નથી કરવાની. તમારે દળનું લેવા જવું હોય તો જાઓ, શાક લેવા જવું હોય તો જાઓ, જે કરવું હોય એ કરો, પણ મને આ બધામાં વચ્ચે ન લાવો. દામિની, અત્યાર સુધી ક્યારની હું તને પ્રેમથી સમજાવું છું અને સાંભળ, આ ઘરની સાસુ છું, તારી સાસુ છું ને તો મારી સામે આ ઊંચા અવાજે વાત કરવાનું રહેવા જ દેજે તું. એ તો થશે. મારી સાથે જો ખોટી રીતે વાત કરશો ને તો હું આવી રીતે વાત કરીશ. અને મને દબાવવાની કોશિશ ના કરતા. ઘરમાં નાની બહુ છું એટલે. પણ એનો મતલબ એવો નથી કે તમે જે કહેશો ને એ બધું માની લઈશ. કામની વાત હોય ને તો જાઓ, જઈને ભાભીને કહો, એ કરી નાખશે. એટલે મારે આ બધી વાત તું ન કરે એટલે મારે મીરાને કહેવાનું કે નથી કરતી કે તું કરી નાખજે? નો કહેતા, તમે કરી નાખજો. ખબર નથી પડતી કે આ ઘરમાં વહુનું રાજ ચાલે કે સાસુનું રાજ ચાલે છે. મને તો એમ લાગે છે કે આ સમય જાતા આનો નિર્ણય લાવવો જ પડશે, કેમ કે રોજે રોજ આ બધી ભેજા મારી પોસાતી નથી ઘરમાં. મને પણ નથી ગમતી. શું કરવું? પણ આ રોજ એ સવારમાં ઉઠીને જ્યાં સુધી તમે મારી સાથે ઝઘડો ન કરો ત્યાં સુધી તમને પણ ક્યાં મજા આવે છે? આ ઝઘડો કરવાનો શોખ પણ નથી થતો, પણ તમે લોકો મારી સાથે એવું બિહેવિયર કરો છો ને કે મને એમ થાય છે કે આના કરતાં તો સાથે ન રહેતા હોય તો સારું, નોખા કરી દેવા જોઈએ. આ ઝઘડો હું કરું છું કે તમે કરો છો ને મને એ નથી સમજાતું. મારા કરતાં વધારે તો તાડુકીને તમે બોલો છો. તો સાસુ છું ને, ઘરની વડીલ છું. તું તો ઘરની વડીલ તો છે નહીં, વો છો, આ છતાં પણ ઊંચા અવાજે મારી સાથે વાત કરે છે તું. વડીલ છું. દીમાં 1760 વાર બોલતા હશે કે વડીલ છું. અરે અમને તો યાદ છે. તમે યાદ રાખો કે તમે વડીલ છો. આ રીતે વાત કરો ને સારું ન લાગે. હવે તું મને શીખવાડીશ કે મારે કેમ વાત કરવી, કેમ તારી સાથે રહેવું, કઈ રીતનું તારી સાથે વ્યવહાર કરવો હોય? જાઓ ને મમ્મીજી, નહીં તો હું જાઉં. ભાભી શું કરો છો? આ જ્યારે જો ત્યારે પડદા પાસે આ હરખા કરતા હો છો. આ તમારા પડદા છે કે શું છે? પડદા જ છે. હું જોતી હતી કે કેટલા મેલા થઈ ગયા છે. જો વધારે મેલા હોય ને તો પછી એને ધોઈ નાખું. આ ડિઝાઇન છે ને વ્હાઈટમાંથી પીળી કે કાળી ન થવી જોઈએ. તો એવું પહેલા વિચારવાનું હતું. જ્યાં સુધી પીળી કે કાળી થાય ત્યાં સુધી રાહ ન જોવાની હોય. અને આ પડદા સિવાય છે ને બીજા ઘરમાં ઘણા બધા કામ છે, એના ઉપર ધ્યાન દેતા હોય તો. શું થયું છે દામિની? સવારમાં ઉકળતી આવે બસ. શું થયું? મમ્મી આવ્યા તો તમારી પાસે? નહીં, હું તો મળી પણ નથી સવારથી. શું થયું? એમને હેરાન કરવા માટે તો હું જ દેખાઉં છું ને. મારી પાસે આવીને ઝઘડા કરે છે.
અરે બોલતા કેટલું હતા પોતે અને પાછા મને કહે છે કે તું કેટલું બોલે છે. થયું છે શું એ કહું છું, કોણ કેટલું બોલે છે એ છોડ ને. અરે આવીને મને કહે છે આ કરી નાખજે તે કરી નાખજે. આ દહીણું લેવા જવાનું હતું, તમને કીધું લેવા જવાનું? જોયું, મને આવીને કહેતા હતા. અને તમે છે ને બુદ્ધિ વગરના છો. આ મમ્મી જેમ કે એને એમ જ કર્યા કરે. મારે છે ને તમને શીખવવું પડશે કે કેવી રીતે રહેવાનું ને કેવી રીતે નહીં રહેવાનું. અરે ઓ નોકરા બેન, કોણ બુદ્ધિ વગરનું છે? તમે શું બોલે છે તું? જો મને મમ્મીએ કંઈ કામ ચીંધ્યું નથી, અને કદાચ ઇફ મમ્મી મને કંઈ કહે ને તો એ કરવું આપણી ફરજમાં આવે કે નહીં? શું કામ? આપણે આ ઘરની વહુઓ છીએ. વહુ છીએ, નોકરાણી નહીં. આપણને નોકરાણી જેમ રાખે, હાલે આ કરી નાખ તે કરી નાખ ઓલું કરી નાખ પેલું કરી નાખ, તો ન કરવાનું હોય. મેં તો મમ્મીને ચોખ્ખું કહી દીધું, એક કામ કરો આ ઘરને છે ને પહેલા હું તોડી નાખું ને ફરીથી નવું બનાવડાવી નાખું. શું નહીં તારે કરવું છે? શું કામ જ એટલા કહે છે કે નહીં? એમના બસમાં એમના રાજમાં હોત ને તો છે ને રવિવારે આ ઘર પાછું તોડાવડાવે ને નવું બનાવડાવે. હા બનાવડાવત, પણ બનાવડાવતા નથી ને, કારણ કે એમના હકમાં નથી. સમજ મારી વાત, કે જે એમના હકમાં છે એ એટલું જ આપણને કહે છે ને એટલું તો આપણે પણ કરવું પડે. આ તમને એવું લાગે છે, બાકી આ મમ્મી છે ને બહુ જ વાયડા છે. અને સાથે સાથે તમે પણ. અરે તું ડાઈ છે? હું તો ડાઈ છું, મને તો ખબર પડે છે. મેં તો મમ્મીને ચોખ્ખું કહી દીધું છે કે આવી રીતે છે ને ફાલતુના કામ લઈને મારી પાસે નહીં આવવાનું. અધૂરા કામ મને સોંપે અને પછી નામ એવું દે કે મેં બધું કર્યું છે. આ દામિનીએ તો કંઈ કર્યું નથી. બસ દામિની, કેટલું બોલીશ હવે? સવારમાં ઝઘડા સિવાય કંઈ સૂજે છે કે નહીં? અરે બે શબ્દો સાંભળી લે તો શું ફરક પડી જાય? અને રહી વાત આ દહીણાની, તો બરાબર જ છે ને, મમ્મી આટલું દૂર ચાલીને ન જઈ શકે, અને લોટ વગર ખાશું શું? મમ્મી એટલે દૂર નહીં જઈ શકે તો આપવા માટે તો ગયા હતા ને, પાછું લેવા માટે ના જઈ શકે? હે ભગવાન, કયા માટીની બનેલી છે તું, તો મને એ ખબર નથી પડતી. સવારમાં ભગવાનના નામ લે. અરે ભગવાનના નામ ન લેવાય ને તો ચૂપ રહે 2 કલાક. મારે તો ભગવાનના નામ લેવા જ હતા, પણ આ તમે અને મમ્મી બંને એક માટીના બનેલા હોય ને એવું લાગે છે. એ કઈને કહેવા જેવું નથી. દિવાલ સાથે માથું ફોડો. તો શું કામ બોલે છે પછી? બોલવાનો જ્યારે ફાયદો ન હોય ને તો માણસે ચૂપ રહેતા શીખવું જોઈએ. તને જ બધા વાંધા આખા ઘરમાં. તો હોય જ તે ને, કારણ કે આખા ઘરમાં બધાને હેરાન કરવા માટે હું જ મળું છું. શું કામ? તો કે ઘરની નાની વહુ છે ને એને જઈને હેરાન કરો. એ શું બોલવાની? હા, અમને તો ખબર જ છે ને કે ઘરની નાની વહુ તો કાંઈ બોલતી જ નથી. અરે બિચારીના મોઢામાં મણેકના મગ ભર્યા છે, તું ક્યારે કાંઈ બોલે છે? ના ના, હું તો બોલું. નક્કી કર લે, બોલે છે કે નહીં? બોલું ને, બોલવું જ પડે ને. પોતાના હક માટે છે ને લડવું જ જોઈએ. હું તો ભારત દેશમાં રહું છું, આઝાદ છું, આઝાદ. વાહ, ભારત દેશની નાગરિક. શાંતિ રાખ, શાંતિ. ભારત દેશમાં એ શીખવામાં ન મળ્યું કે સાસુની સામે ન બોલાય? મળ્યું તું ને, પણ સાસુ આવી હોય ને તો બોલવું પડે. પછી જેઠાણી આવી હોય તો જેઠાણી સામે બોલવું પડે. આખા ઘરમાં તું એક જ સારી માણસ છે. તું એક કામ કર, તું જા મમ્મી સાથે જેટલો ઝઘડો કરવો હોય ને એટલો કર. મને હવે કંઈ નહીં કહેતી. હું તો તમને પૂછવા આવી હતી. તમને શું લાગે છે કે હું ઝઘડાખોર છું એમ? આવીને બધાની સાથે ઝઘડા કરું છું? હા, મારો મતલબ છે બિલકુલ નહીં, તું એવી નથી. પણ દામિની, જો મમ્મી મારી પાસે આવશે ને તો હું એમને સમજાવી દઈશ કે તને બીજી વાર નહીં ચીંધે. હવે આ વાતને આપણે પૂરી કરી શકીએ કે નહીં? ના ના, હવે વાત એમને ચાલુ કરી છે ને તો પૂરી ક્યાંથી થતી હતી? હવે તો જઈને છે ને આખા ઘરમાં બધાને કહેશે કે દામિની મને આવું કીધું, દામિનીએ મને આવું કીધું. હા તો કે જ ને, પણ હું તને એમ કહું છું કે કામ ન કરવું હોય ને તો મમ્મીજી પાસેથી વાત લઈ આવીને તું એ કામ મને ચીંધી દેજે. પણ મહેરબાની ઘરમાં ઝઘડા કરવાનું બંધ કર. આ ભૂલ છે ને પીઠ જેવી હોય છે, હંમેશા બીજાની જ દેખાય છે. મમ્મી છે ને પોતે જે બોલ્યા ને એ નહીં દેખાય એમને, અને હું બોલીને એ બધું દેખાશે. એ બધાને કહેશે ઢીંઢેરો પીઠ છે. ભૂલ ભલે દેખાતી ન હોય, પણ અહેસાસ તો થાય ને કે ભૂલ મારી છે. જેમાં પીઠ આપણી હોય એમ ભૂલે આપણી જ હોય, આપણને ખબર જ હોય. નથી સમજતા મમ્મીને એવો અહેસાસ જ નથી થતો. બોલો. આ તો હવે તું કરાવી દેજે. તું છે ને હજી તારે કંઈ બાકી રહી જતું હોય ને તો જા અને એકદમ સામે બે લડી લો એકવાર. ના રે ના, મારી પાસે કેવો ફાલતુનો ટાઈમ છે કે હું લડી લઉં? પાછો તો એમ કહે છે કે તું દહીણું લઈ આવ ને તો હું તો રસોઈ બનાવી નાખું. એટલે કેવા થાય ને બધાને કે એ તો ભાટકવા વહી ગઈ છે, રસોઈ તો મેં કરી. સાચી વાત છે, કેટલી સમજદાર છે નહીં દામિની તું. હું દહીણું લઈ આવીશ ને મમ્મી સાથે વાત પણ કરી લઈશ. નોકર જ છે ઘરમાં બધા. સમજો ભારત જીતી ગયું, ફાઇનલમાં આવી ગયું. ભારત જીતી ગયું? હા. ફાઇનલમાં આવી ગયું? હા. વાવ, સરસ કહેવાય. દામિની પણ જીતી ગઈ. દામિની પણ જીતી ગઈ એટલે જેમ મેચમાં સામે ઓપોઝિટ બે પાર્ટી રમતી હોય એમાંથી એક જીતી જાય, રાઈટ? તો ઘરમાં પણ એવું જ થયું છે. દામિની પહેલા મમ્મી સાથે ઝઘડો કરીને આવી, એ ત્યાં જીતી ગઈ. પછી એ મારી પાસે આવી
અને અહીંયા પણ જીતી ગઈ. ઝઘડો એટલે હું કઈ સમજ્યો નહીં. તમે બહુ ભોળા છો, તમે કંઈ સમજતા નથી. આ દામિની વહુ છે ને આખા ઘરમાં બધા સાથે ઝઘડા કરતા ફરે છે અને પોતાની જાતને મહાન સમજે છે. એવું છે, એવું છે. બહુ કર્યું હો. પણ હું શું કહું, આ કામમાંથી ને જ બધું થયું છે ને, તો બે કામ તું વધારે કરી નાખતી હોય તો. બોલો, બે કામની ક્યાં વાત કરો છો? આખા ઘરના કામ ઓલરેડી હું જ તો કરું છું. એને તો મનમાં આવે તો કામ કરે ને તર ના પાડી દે. એ શું કહે છે ખબર છે? ઘરના કામ કરું હું નોકરાણી થોડી છું. ઘરના કામ કરું હું નોકરાણી. અરે ભાઈ, નોકરાણી ઘરના કામ કરે એવું કોણે કહ્યું? એવું થોડું હોય, ઘરની વહુ કરે. સામાન્ય વસ્તુ છે. ઘરના કોઈ પણ સદસ્ય હોય જેનાથી જેટલું કામ થતું હોય એ એને કરવું પડે. જેમ કે પુરુષો બહાર કમાવા જતા હોય, સ્ત્રીઓ ઘરના કામ કરતી હોય અને બાળકો પોતાનું ભણતરમાં ધ્યાન આપતા હોય. હા, સાચી વાત છે તારી. અને આમ પણ કામ એ આપણું કર્મ જ છે ને. માણસને સવારે ઉઠે ત્યાંથી રાત સુધી કર્મો તો કરવાના હોય છે. હા, એ તો આપણા જિંદગીનો પાયો કહેવાય, કર્મ. તો એને કોણ સમજાવે કે કર્મો આપણા જીવનનો પાયો છે? જો પાયો મજબૂત નહીં કરીએ તો આ જે બિલ્ડિંગ છે ને એ ઊભી નહીં રહે. નો ઊભી રહે, નો ઊભી રહે. શું કરવું હવે આનું? મારી વાત સાંભળ. શું? તારે છે ને કાલે હું કહું ને એમ કરજે. એને છે ને સમજાવવાની, દરરોજ તારે સમજાવવાની, એટલે એક દિવસ તો એ સમજી જ જાય. બરાબર છે. મારે છે ને દરરોજ એને સમજાવવાની. કાં તો એક દિવસ એ બેન સમજી જશે અને કાં તો એક દિવસ હું ગાંડી થઈ જઈશ. વાવ અશોક, આવો મસ્ત આઈડિયા ક્યાંથી લાવ્યા? એવું નથી, પણ સાચી વાત છે. એ તો કહું છું તને. શું તંબુરો સાચી વાત છે? અરે એ કઈ નાની થોડી છે, 25 વર્ષની થઈ છે હવે. હવે એટલું તો ભાન હોવું જોઈએ ને કે સાસરવેલમાં ગયા હોય તો ઘરના કામકાજ કરવા પડે. અરે હું તો કહું છું કે કદાચ પાડોશી આપણને કામ ચીંધે ને તો આપણાથી ના ન પડાય, કારણ કે એ આપણો ધર્મ છે. આપણે બજારમાં શાક લેવા જતા હોય, કોઈ આપણને એમ કહે કે અમારે આ વસ્તુ લાવજો, તો આપણો ધર્મ છે એ કરવું. એ સાચી વાત છે તારી. અને આ પાછી તારી હારે જ ઠીક હાલ ને, તું તો એને પૂગવા લગભગ નો જ દે, પણ આ મમ્મીને હેરાન કરે એ ખોટું કહેવાય ને. પહોંચવાનો દો એટલે તમારું કહેવાનું એવું થાય છે કે હું એના કરતાં વધારે વાયડી છું. તમારા મમ્મી છે ને આટલો જીબડો ચલાવતા હતા સવારમાં, મેં તો અહીંયા રૂમમાં ઊભીને બધું સાંભળ્યું, પણ હું કંઈ બોલી નહીં, કારણ કે ઇન્ડિયા અને પાકિસ્તાન લડતું હોય તો મારે વચ્ચે શું કામ જવું જોઈએ? માથાકૂટ કરશો તું. હું કરું? મને અમુક ઉપાધિમાં નાખી દીધો. ઉપાધિ શું કરવાની? બંનેના જીબડા બહુ મોટા છે, ઝઘડ્યા કરે ને. મમ્મી હોતી, મમ્મી પણ, મમ્મી એ કાંઈ ઓછા નથી. જોવા જઈએ ને તો મમ્મી તો દામિની કરતાં પણ વધારે બોલે છે. હે? હમ પણ એ બિચારાની ઉંમર થઈ ગઈ ને એટલે. પણ આ તો હજી ઉંમર નથી ને એટલું બધું બોલે એ સારું ન કહેવાય. કેવું કહેવાય નહીં. માણસને છે ને ઉંમરના પણ હોદા મળે. માણસની ઉંમર વધે એટલે વધારે બોલી પણ શકે. બોલો, હા મને હવે ખબર પડી. એવું ન હોય, એ સમજાવતા હોય અને થોડુંક તાણીથી બોલતા હોય એટલે તને લાગે કે આ તાણીથી બોલે છે. જો મને વધારે કંઈ ખબર નથી, પણ હું એટલું કહેવા માંગુ છું કે રોજ ઘરમાં જે કંકાસ થઈ રહ્યા છે ને એ સારા નથી. કંકાસમાં ગોરાનું પાણી પણ સુકાય છે. આ કહેવત કંઈ ખોટી નથી અશોક. બધા જીદ કરશે, બધા ઝઘડાઓ કરશે ને બધા જ નહીં સમજે તો કોણ સમજશે? હું સમજી. શું કામનું? તમે એવા વ્યક્તિ છો જે બિચારા હોવા છતાં પણ હોતા નથી ઘરમાં. તમારું સમજીને ફાયદો શું? એ વાત હાચી. તો સર મારી વાત સાંભળ. શું? આગળને વાત કરો કે તારી ઘરવાળીને સમજાય. હા, મમ્મીને હેરાન કરે છે, પણ મને નથી લાગતું કે એ આપણી બાજુ બોલે. એ એની બાયડી બાજુ જ બોલશે. કોઈ વાંધો નથી, જ્યાં બોલે ત્યાં. પણ એકવાર કાને વાત તો નાખી દો, એટલી જ એમને ખબર તો પડે કે આ વાત મારી પાસે પહેલાં આવેલી છે. બની શકે ભવિષ્યમાં આગળ જતા આપણો સપોર્ટ કરે, સાચાનો સપોર્ટ કરે. એ વાત તારી હાચી, પણ જેમ તું મને કહેશો આ વાત, એમ દામિની સાગરને વાત કરી દીધી હશે તો બધું પાણી થાય ને. જો એકવાર વાત કરી જો, પછી જોયું જશે. હા સાગર, સારું થયું તું અહીંયા મળી ગયો. તો નગર ક્યાં મળું? મારું જ ઘર છે, આપણું જ ઘર છે, તો અહીંયા જ મળવાનું ને કે બહાર થોડો મળવાનો છું તમને? એવી વાત નથી. તો મારી વાત સાંભળ. સંભળાવો. આ હોતી સામું બોલવાનું. હવે વાત કરવી કે નહીં મારે? એટલે પણ કીધું તો ખરું કે તમારી જે વાત હોય એ સંભળાવો. સાંભળવા માટે તો બેઠો, નકર તો સામે ન બોલતો હોય કે મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. તમારી જે વાત હોય એ તમે બીજાને કહેજો, મને નહીં કહેતા. કહું ને એવું, પણ એવું ન કીધું મેં. મેં એમ કીધું કે સંભળાવો તમે, તમારી જે પણ વાત હોય હું સાંભળવા તૈયાર છું.
ઘરની પરિસ્થિતિની તને કઈ ખબર છે અત્યારે ઘરમાં શું હાલે છે શું નહીં? હા બધી ખબર જ હોય ને, ઘરમાં બધું રેડી ચાલે છે, શું વાંધો છે? જેવું ચાલતું તેવું જ ચાલે છે, કાંઈ વાંધો નથી. નથી હરખું હાલતું. કેમ, શું થયું? આ તારી ઘરવાળી દામિની છે ને, દામિની વહુ એ મમ્મીને હેરાન કરે છે અને ઘરના કામમાંય ધ્યાન નથી આપતી. વાહ ભાઈ વાહ, મારી ઘરવાળી ઘરમાં કામમાં ધ્યાન નથી આપતી ને મારી મમ્મીને હેરાન, મતલબ આપણા મમ્મીને હેરાન કરે છે. હા બની જ ના શકે. લે. મને છે ને દામિની ઉપર પૂરેપૂરો ભરોસો છે. એક તો બિચારી ઘરના બધા જ કામ એકલા હાથે કરે છે. ભરોસો- તમારે કોઈ કામ કરાવવું છે નહીં, મતલબ કે મારા ભાભીએ કે મમ્મીએ કોઈ કામ કરાવવું છે નહીં, અને ઉલટાનો વાત પણ દામિની ઉપર જ નાખવો છે. આ તો ભાઈ સારું કહેવાય. વાહ વાહ, મજા આવી ગઈ. એક તો કામે એની પાસે કરાવવું અને બદનામ પણ એને જ કરવી. મને જે વિચાર આવતા હતા ને એવું જ થાય છે. શું થાય છે? શું વિચાર આવતા હતા તમને? તું એની ભેર એટલો બધો હું કામ તાણશો? હું તને એમ તાણું જ કહું ને, છું. મારી ઘરવાળી છે, હે. પરણીને લાવ્યો છું. ત્યાં હું આ તાર ભાભીને પરણીને જ લાવ્યો છું, કાંઈ ભગાડીને નથી લાવ્યો. ઈ જે હોય એ, તમે હે. તમારું કરો, હું મારું તો કરું. એમ ન હાલે, બરોબર? જરીક એને કહેવાનું ઘરના કામમાં ધ્યાન આપે. ધ્યાન પૂરેપૂરું દે છે. દામિની જેટલું ઘરમાં અને ઘરના કામમાં ધ્યાન દે ને એટલું તો કોઈ સ્ત્રી દેશે હવે. આખો દી બેઠી હોય અને બેઠા હોય અને આખો દી મોબાઈલ ઘુમાડતા હોય. મેં ઘણી વાર જોયા જ છે. વાહ ભાઈ વાહ, આ તો ઓલા જેવું થયું કે જ્યારે કોઈ કામ કરતું હોય ને ત્યારે કોઈ જોવે નહીં, પણ જ્યારે નવરા થઈ અને 2 મિનિટ ફોન હાથમાં શું લીધો, કઈ બીજું કામ શું કરી લીધું, ત્યાં તમે ત્યારે જ જોવો અને તમને એવું જ લાગે કે આ તો આવું જ કામ કરે છે, ઘરના કામ તો કરતી જ નથી. તું કેમ એટલો બધો ઈ બાજુ વયો ગયો? વયો જ જાવ ને, કારણ કે હું મારી સગી આંખે જોઉં છું કે મારી પત્ની છે ને ઘરમાં બિચારી કેટલી મહેનત કરે છે. અરે ઘરની નોકરાણી કરતાંય બદતર હાલત છે મારી પત્નીની આ ઘરમાં. હા એમ? મારી વાત સાંભળ તું. જો આવું ને આવું હાલશે ને તો પછી મારી ઉપર ઉપાધિ આવશે. આ તારી ભાભી હવે બોલવા મળીશ તો મને ઈ વાતની બીક છે કે જો દામિની વહુ નો સુધરાન તો તાર ભાભી છે ને વહી જાય. એ મારો પ્રશ્ન થોડો છે, કેમ? તમારો પ્રશ્ન છે. તમે તમારી બાઈને હાંચવી નહીં શકતા હોય તો વહી જાય. હાસવાની ક્યાં કરશો? તારી ઘરવાળી કામ નથી કરતી એટલે. કાંઈ નહીં, કહું છું ને કે દામિની કામ કરે છે ને કરે છે. કામ જો કોઈ ન કરતું હોય ને તો એ મારા ભાભી અને મમ્મી છે. આનું મનો રે ને હવે. દૂરથી ડુંગળા રળિયામણા જ લાગે, આ પાસે જાઉં તો ખબર પડે. એમ કે તમે છે ને આખો દિવસ ઘરમાં નથી રહેતા એટલે તમને નથી ખબર કે ઘરમાં શું થઈ રહ્યું છે ને શું નહીં. જ્યારે ઘરમાં આખો દિવસ રહ્યો અને 2 દિવસ બધાને વહો ને ત્યારે ખબર પડે કે હોનું અને સચ્ચો હીરો હોય ને તો એ મારી વહુ દામિની છે, અને જો કથિર અને કચરું હોય ને તો એ તમારી ઘરવાળી એટલે કે મારી ભાભી અને મમ્મી છે. મમ્મીને આવું કહેતા તને જરી કઈ શરમ નથી આવતી? ક્યાંથી એમ. આવે? ક્યાંથી આવે? એમ લગન- તમને લોકોને મારી બાઈને બદનામ કરતા શરમ નથી આવતી તો મને શેની શરમ આવવાની વળી? આમાં બદનામ કરવાની વાત નથી. હું છે ને તું એને સમજાય એમ કહેવા આવ્યો છું બસ. સમજાવેલી જ છે મેં તો એને સારી રીતે. હવે તમે સમજો તો બહુ સારી વાત છે. હું તો સમજી ગયેલો છું, બરોબર? લગ્ન પહેલા તો તું એમ કહેતો હતો કે હવે કાંઈ ઘરની ઉપાધિ નહીં રહે, મારા લગ્ન થઈ જાય તો ઘરના બધા કામ મારી ઘરવાળી કરાવશે, મમ્મીની સેવા કરાવશે. પણ આ તો મમ્મીને રોવરાવે છે. એ તો સેવા જ કરાવવા માંગે છે અને ઘરના બધા કામ જ કરે છે, પણ બધા બીજા એ ઊંચા હાથ કરી લેવા તો બિચારી એકલા હાથે કરે શું? 2 શબ્દ બોલે તો ખરી ને મોઢામાંથી. ક્યારેક છે ને તું છે ને ઓલા શાંતિ દાદા રહ્યા ને એની પાસે બેહવા જાજે તો તને છે ને થોડાક સારા વિચાર આવે. સમજો? એની પાસે છે ને બધું હાસું જ હોય, ઈ એની જીવનમાં કોઈથી ખોટું ન બોલે. એને છોકરો હોય ને તો એને મોઢે હાસું કહી દે. તમારે એવા માણા બનાય. હું તને તમારે જવાની જરૂર છે, મારે જવાની જરૂર નથી. વાતો કરો છો તે પોતાનું કરો ને ગામનું કરવા નીકળ્યા હોય તો. અને હવે મારે તને કઈ ભાષામાં સમજાવો? જે ભાષામાં તમારે સમજાવો હોય ને એ ભાષામાં સમજાવો, પણ મને નહીં, તમારી ઘરવાળીને. જો મારી વાત સાંભળ, જો આવું નવું હાલે ને તો પોહણ નહીં થાય હો. આ તો નો પોહણ થાય તો થાવ નો ખા. એટલે તમે તમારા રસ્તે હું મારા રસ્તે, હજી તો હું મારું રળી લઈને ખાઈ લઈને મજા કરી લઈ. હજી હું એમ કહેવા જાઉં છું કે સાગર જો આવું નવું હાલશે તો નોખા થાહે. ત્યાં તો તે જ પેલા એ વાત ઉપાડી લીધી. આ તો ઉપાડી જ લઉં ને. તમારા મનની વાત હું ન જાણું તો કોણ જાણે? આ મનમાં દુખાવો આ જ છે. આ તો મોઢા ઉપર લાવવો નથી, સામેવાળાના મોઢેથી બોલાવડાવવું છે, એટલા માટે. જરીક મમ્મી હામું તો જો, તું મમ્મી હામું તો જો. એમ હું મમ્મી તને જરીક એ વિચાર નથી આવતો કે નાના હતા એમાંથી એ ત્યાંથી લઈને મોટા આપણને એણે કર્યા છે. તો એને નો કર્યા તો બીજા કરી નાખે. મોટા તો થઈ જ જાત કઈ નાના નાના તો તમે કે હું કોઈ નો રહેવાના હતા. નાના નો રહેવા વાળો. આજ કાંઈ રોટલા શાક ભાવશે નહીં. દામિની વહુને કહો ભજીયા બનાવી દે. દામિની વહુ,
દામિની આવું છું ભાઈ. આવાજ જવાબ હોય અને ભજીયાનું કેમ કેવું? શું છે? હું કઈ કામ કરતી હતી ને મારા મમ્મી સાથે વાત કરતી હતી, ત્યાં દામિની વહુ ચાલુ કરી દીધું. અરે 2 મિનિટ શાંતિ ન રાખી શકો? માણસ કોઈ કામ કરતું હોય. અરે પણ તમે પછી વાત કરજો ને, હું ક્યાં ના પડું છું. હા તો આવી ગઈ ને, બોલો હવે શું કામ હતું? મારી પાસે છે ને એટલો ફાલતુનો સમય નથી, ઘણા કામ હોય છે મારે. અરે જો પણ તમે હું કહું એ કરશો ને, જો આ એક પહેલી વાર હું ચીંધું છું કામ, સમજ્યા? એટલે ના નહીં પડતા. બોલ છો પછી નક્કી થશે કે કામ કર્યા જેવું છે કે નહીં. મારી જો આજ ઈચ્છા છે કે આજે ભજીયા બનાવી દો ને. ભજીયા નહીં બને, કેમ મેથી નથી. અરે પણ એ હું લઈ આવી દઈ માર્કેટમાંથી. બોલો વાહ પપ્પા, આ પોતે ભજીયા ખાવા છે એટલે હું લઈ આવી દઈશ મેથી. હા અમે કાંઈક મગાવ્યું હોય તો તરત ના પાડી દે ઝાટકીને કે હું તો હવે ઘરે આવી ગયો છું, બહાર કેટલો તડકો છે, હવે હું પાછો નહીં જાઉં. આ પોતાની ગરજ સારે ને એટલે બધું માની જાય. ભજીયા અત્યારે નહીં બને. મેં છે ને બટેકાનું શાક બનાવી નાખ્યું છે ને આજે ખાઈ લ્યો. અરે પણ કાંઈ વાંધો નહીં, તો સાંજે બનાવી નાખજો ને. સાંજે નહીં બને, કારણ કે સાંજે છે ને કઢી ખીચડી બનાવવાની છે અને સાંજે ભજીયા કોણ ખાય? અરે પ્રોગ્રામ તો અમે જો વાડી હતા ને પહેલાં અમે તો સાંજે જ પ્રોગ્રામ રાખતા, એ બધા ભેગા થાય. અરે વાળું કર્યા પછી બધા પ્રોગ્રામ રાખતા, વાડીએ ભેગા થાય અને કંઈક ચણાનો લોટ લઈ આવે, કોક વળી તેલ લઈ આવે અને પછી વાડીમાં તો હું મેથી ને ધાણા લીલું લહણ ને બધુંય હોય અને પછી જ્યાં અમે પ્રોગ્રામ કરતા ને એ તો કંઈક મજા જ કંઈક ઓર. વાડીએ એ વાડી હતી ને, આ ઘર છે. આ ઘરમાં છે ને નોકરાણી નથી કોઈ, અમે લોકો જ છીએ. આ વહુને તમે જે નોકરાણી બનાવી દીધી છે ને એ કામ કરવા માટે, તો હવે છે ને ખોટી આ ડિમાન્ડો કરવાનું બંધ કરી દો અને જે મળે એને ખાઈ લ્યો. મોઢા તો બહુ ભડાકા મારે જ તમારા. અરે પણ એમાં ક્યાં નોકરાણીનું આવ્યું? હવે એક બાપ એની દીકરીને એમ ન કહીએ કે આજ મારે ભજીયા ખાવા છે, હું એ દીકરી નોકરાણી થઈ ગઈ. દીકરીને કહેતા હોત ને તો વાંધો નહોતો, પણ તમે તો છે ને ખાલી કહેવાની વહુ લઈને આવ્યા છો આ ઘરમાં. કારણ કે રાખવી તો તમારે નોકરાણીની જેમ છે. મારી જિંદગીમાં ને નોકરાણી જિંદગીમાં કોઈ જ ફેર નથી. બસ એને પગાર મળે છે અને મને મફતમાં અહીંયા લઈને આવ્યા છે. કોઈ પગાર મળતો નથી, મફતમાં કામ કરીએ જવાનું, ગધેડાની જેમ જે કહીને એ બધું કરવાનું. અરે પણ એ ઘરનું કામ કરવાનું હોય એમાં તો આ ગમે લેક્ચર ન આપશો. આ બધું લેક્ચર છે ને મેં સાંભળી લીધું છે. આ બધું કહેવા માટે છે ને ઘરમાં મારા સાસુ છે, મારી જેઠાણી છે, આ બધાય છે ને મને બહુ સંભળાવ્યું છે. હવે તમે ચાલુ ના કરતા. અરે પણ તો તમે તમારા ઘરે હોય તો અહીંયા તમારા ભાભી ત્યાં લગ્ન થઈને આવ્યા એ કામ કરતા જ હશે ને, અને લગ્ન પહેલાં તમારા મમ્મી કામ કરતા જ હશે ને, તો હું એ ઘરના નોકરાણી થઈ ગયા. મારા ભાભીને તો છે ને અમારા ઘરમાં હથેળીમાં રાખવામાં આવે છે, હથેળીમાં. આ તમારા લોકોની જેમ નહીં, નકરા કામ જ કરવાના. પણ એ તો માનો શ્રીમંત છે એટલે રાખીએ કે કંઈ બધાની પરિસ્થિતિ કંઈ હરખી ન હોય, આપણે વ્યવસ્થિત આપણે રહેવી સેવી એ જ ઘણું મહત્વનું છે. મારી ભૂલ થઈ ગઈ ને, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારી સાથે વાત કરી, તમને કાંઈ જવાબ આપ્યો. હવે જઈને તમે તમારા પત્નીને કહેશો, તમારી પત્ની જઈને મારા ઘરવાળાને કહેશે અને પછી અમારા બંનેને ઝઘડો થશે. તમારે આ જ જોઈએ છે ને? અરે તમને ન ગમતું હોય તો સીધી રીતે કહી દો ને. અરે ગમે છે, અમારે કાંઈ વાંધો નથી. અને ક્યાં તમને કોઈ કાંઈ જુલમ કોઈ કરે છે? કોઈ તમને કાંઈ એવા શબ્દો નથી કહેતા કે જેનાથી તમને આકરું લાગે. કોઈ અરે બધાય તમને અહીંયા હથેળીમાં જ રાખે છે જો તમને રહેતા આવડે ને તો. પણ તમારે તો બસ ગમે કોક કંઈક કહે એટલે વાકું જ કાઢવું. હા, મને રહેતા નથી આવડતું. એન્ડ ઓફ ધ સ્ટોરી. મારો જ વાંક આવ્યો ને. ઘરમાં કંઈ પણ થઈ જાય, વાંક તો મારો જ આવે. લાગે છે કે કાલે સવારે જો ભૂકંપ આવશે ને તો પણ તમે લોકો મને જ કહેશો કે જો દામિની બોલીને એટલે ભૂકંપ આવ્યો. અરે એવું નથી, પણ જો તો કેવું છે? જુઓ, મારે છે ને તમારી સાથે કોઈ દલીલ નથી કરવી. તમારે જે પણ કરવું હોય ને એ તમારે જઈને બાયડીને કહો, એ બનાવી દેશે. અને ઘરમાં તમને એકને હું જ મળી. હા, ભાભી છે, તમે ભાભીને કહી શકતા હતા ને મમ્મીને કહી શકતા હતા કે મારે ભજીયા ખાવા છે, પણ નહીં, મને જ કીધું ને. અરે પણ તો તમે પ્રેમથી ના પાડી દો ને, ખાલી એમ કહી દો ને કે ભાઈ હું નહીં બનાવી કહો, તમે મમ્મીને કહો ને. આ તો તમે કહો બાયડીને કહો ને, આવા શબ્દ તમે બોલે હું કંઈ સારું લાગે? પહેલા પ્રેમથી જ કીધું હતું, પણ આ પ્રેમની ભાષા છે ને તમને લોકોને ખબર નથી પડતી. આવી રીતે વાત કરીએ ને તો જ સમજાય. પછી કે દામિની બોલે છે, બોલે નહીં તો શું કરે? કાંઈ વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા. હા બા. અરે લે અશોક, તું હવારમાં? હા, મંદિરે ગયા હતા. હા બેટા, હું મંદિરે ગઈ હતી, પણ તું ક્યાં આમ? હું તમારી પાસે જ આવતો હતો. શું કામ હતું તારે એવું? આ તમે મંદિરે જ આવશો હા તો આપણા ઘર માટે
થોડીક વધારે પ્રાર્થના કરજો. થોડીક વધારે પ્રાર્થના એટલે અરે ભગવાને આટલું બધું દીધું છે, મને આટલી બધી સુખ શાંતિ છે. જો મારા દીકરાની વહુ, દીકરાના ઘરે 2 દીકરા અને એને બેયને વહુઓ આવી ગઈ છે, તો મારે હવે શું જોઈએ એમ કે તો હું પ્રાર્થના કરું. સાચી વાત છે તમારે, હાવ સાચી વાત છે તમારી. કારણ કે હા, સંતાન હોય એના સંતાનના લગ્ન થઈ જાય હા તો પછી એકય વાતની ઉપાધિ ન રહે. ના હો, તોય ઉપાધિ તો રહે જ. આટલું દીધું છે ને તો એમ થાય કે મારા દીકરાના દીકરા છે ને એમના લગ્ન થઈ ગયા, હવે એમના ઘરે ઘોડિયું ક્યારે બંધાશે, તો એ પછી હું આમ રમાડતી જાઉં ને છોકરા. સાચી વાત છે તમારી. કારણ કે આ એક માણસની ઈચ્છા હોય ને હા એ કોઈ દિવસ મરતી નથી. એક ઈચ્છા પૂરી થાય તો બીજી ઈચ્છા ચાલુ થાય. હે કે આ દીકરાના લગ્ન થઈ ગયા, પછી એની ઘરે દીકરો આવે, એ મોટો થઈ જાય, ભણવા બેસી જાય, કોલેજ કરે કે ખારી નોકરી કરે ને પછી છેલ્લે વિચાર આવે કે એનાય લગ્ન થઈ જાય. હા આ આમને આમ હાલતું રહે. ચાલુ જ રહે. જો એમાં એવું છે કે આ માણસે છે ને જ્યારે ભગવાન બનાવ્યો ને એટલે એનામાં એક માયા મૂકી છે. માયા મૂકી છે ને એટલે જીવે ને ત્યાં સુધી એની માયાઓ જાગૃત જ રહે. આ પતે એટલે પેલું, પેલું પતે એટલે પેલું, ચાલુ જ રહેવાનું. પણ બાપ, મારે તમને એક વાત કરવી છે આપણા ઘરની. એ લે, હું વાત કરવી છે. તમે કદાચ એ વાતથી અજાણ હશો કે ઘરમાં છે ને કાંઈ બરોબર નથી હાલતું. કાંઈ બરોબર નથી હાલતું? મને તો એવું કાંઈ દેખાતું નથી, બધું બરોબર હાલે છે. તમને નહીં દેખાતું હોય કારણ કે હમ તમે કોઈને નડતા નથી. અને બીજી વાત જે મેન વાત કેવી છે ને કે આ દામિની વહુ છે ને હા એ મારા મમ્મીની સામે, મીરા સામે મોટા મોટા અવાજથી વાત કરે છે. અરે મમ્મી સામે, મીરા સામે, એની સામે તો બોલે જ છે, પણ આજ તો હદ જ થઈ ગઈ. આજે તમને ખબર છે? શું? હા, પપ્પાને પણ ન કહેવાના શબ્દો કહી દીધા. ઈ નરેશ સામું બોલી ગઈ. હા, તો હવે આનો કાંક રસ્તો કાઢવો પડશે બા. કારણ કે જો આવું ને આવું હાલતું રહે ને તો પછી હા, તમને ખબર છે ને બધાને અલગ થવાનું થાય. અને કા સાગર છે એ નથી સમજતો. સાગર એ કહે છે કે મારી ઘરવાળી જ આશી છે. હવે આનો કંઈક રસ્તો કાઢો ને તમે. જો એમાં એવું છે કે તમને બધાને દામિનીમાં કાંઈક ને કાંઈક વાંક દેખાતો હોય, પણ આ સાગર છે ને, દામિની એની બૈરી છે સાગરની, એટલે દામિનીની અંદર જે ભૂલો હોય ને સાગરને તો એની આટલી ભૂલ ન દેખાય. એ તો વખાણ જ કરવાનો છે. દામિની આપણી સાથે કેવું વર્તન કરે છે એ સાગરને ખબર ન હોય પૂરી. દામિની કાંઈક સાગરને બીજું જ કહેતી હોય, તમારી યારે કાંઈક અલગ વર્તન કરતી હોય, તો એમાં સાગરે બિચારો શું કરે કે બને તું? સાગરે તો એને મોઢે ચડાયું હોય એવું લાગે છે. હું એની ફરિયાદ કરવા ગયો ને તો મને ન કહેવાના શબ્દો એ કહેવા મળ્યો તો. જો મારી વાત સાંભળ, સમજ્યા તમે? મારી વાત સાંભળ બેટા. અત્યાર સુધી સાગર તારો ભાઈ હતો નાનો, હવે એ દામિનીનો વર બની ગયો છે, એટલે એ છે ને દામિનીની ફરિયાદ જેટલી વધારે સાંભળે ને એટલી તારી નો વાત સાંભળે. તારી વાત સાચી હોય ને તો એ તને ખોટો ઠરાવે, બરાબર છે? એટલે આના માટે હું ઘરમાં વાત કરીશ. હું પહેલાં જોઈશ બધું, તેલ જોઈશ, તેલની ધાર જોઈશ, પછી કોનો વાંક છે ને એ હું ફરિયાદ કરીશ. મારી તું વાત ચિંતા ન સાંભળો. કર. આ મારા લગ્નથી લઈને સાગરના લગ્ન સુધીની બધી વાત લઈ લ્યો તો કોઈ દિવસ આપણા ઘરે ઝઘડો નહોતો થયો. પણ આ દામિની વહુ જ્યારથી આપણા ઘરે આવ્યા છે ને ત્યારથી જ આ બધું હાલે છે. સમજ્યા? હું માનું છું કે દેરાણી જેઠાણી ભેગી થાય તો ઝઘડા થાય, પણ આમાં મારા મમ્મીને ખોટું સાંભળવું પડે ને એ તો ખોટું જ કહેવાય ને. જો અશોક, એમાં એવું છે કે બે દેરાણી જેઠાણી ભેગ્યું થાય ને એટલે પછી હાહુને સાંભળવાનો વારો આવે જ. હાહુ ન છે ને મોટી વહુને કહી શકે કે ન નાની વહુને કહી શકે. આ બધી વસ્તુમાંથી અમે પસાર થઈ ચૂક્યા છીએ. એમાં એવું છે કે પછી આ છે ને બે વહુએ સમજવું પડે તો મેળ આવે. મારી વાત સાંભળો બા, તમે આ વાત છે ને તમે સાગરને કહો ને તો સાગર કદાચ સમજી જાય અને એ વાત દામિનીને કરે તો આ વાતનો કાંક રસ્તો થાય. નકર મને લાગે છે કે અત્યાર સુધી આપણે સુખ શાંતિથી રહેતા હતા ને એ બધું ભૂલી જવાનું ને અલગ થવાનું થાય. અત્યારે જો સાગર ઘરે જ છે, તમે એની હારે વાત કરી લેજો. હા, હું વાત કરી લઈશ. આ ઘરની શાંતિ અણાય ને એવું મને ન ગમે, અને હું જીવું છું ને ત્યાં લગી ઘરમાંથી જુદું તો કોઈએ નથી થવાનું. એ વાત તો ભૂલી જ જાઓ તમે લોકો. હાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હાલો, હું સાગરને વાત કરીશ. સાગર, એ સાગર, હા હા લે
હું વિચારે છે કયું નો 2-3 બૂમ પાડી મેં તને. અરે વિચારમાં હતો ને થોડુંક એટલે ખબર ના રહી. આ મારા કામની બાબતનો વિચાર હતો. બોલો ને તમે મંદિરે જઈ આવ્યા? આ હું મંદિરે જઈ આવી ને સારું કર્યું તું મને ઘરમાં જ મળી ગયો. અમારે તારી હારે થોડીક વાત કરવી છે. મારી સાથે વાત કરવી છે? શું વાત કરવી છે? બોલો ને બા. તારી સાથે ઘર બાબત મારે થોડીક વાત કરવી છે ભાઈ. હા તે બોલી નાખો. શું ઘર બાબતે વળી તમારે મારી સાથે વાત કરવી છે? આ ઘરમાં મારા મમ્મી છે, મારા મોટા ભાઈ છે, મારા પપ્પા છે, છતાંય એવી તો શું આ જરૂરત પડી તમને કે તમારે ઘર બાબતે મારી સાથે વાત કરવી પડે? ઘરમાં બધાય હોય છતાંય તું નાનો છું બધા કરતા, તો તારી હારે મારે વાત કરવાની જરૂર ન પડે એવું તો કઈ રીતે તે માની લીધું? હા ભાઈ ના, એમાં એવું છે, ઘરના મોટા મોટા ફેસલાઓ છે ને હંમેશા ઘરના વડીલો લેતા હોય. ના હો, નાનાને કોઈ પૂછવા આવતું ન હોય. તમે ઘર બાબતે મારી સાથે વાત કરવા આવ્યા ને એટલે મને થોડુંક આમ આશ્ચર્ય જેવું લાગ્યું. ના હો ભાઈ, એવું ના હોય. ક્યારેક અમુક નિર્ણય એવા હોય કે નાના વ્યક્તિએ લેવા પડતા હોય છે, તો પછી હશ, હવે બોલો શું કહેવું છે તમારે? કઈ બાબત હતી એવી કે મારી સાથે વાત કરવી પડી? જો સાંભળ, આ ઘરમાં જે વાતાવરણ બધું બગડ્યું છે ને એના માટે મારે તારી હારે વાત કરવી છે. એટલે શું આ ઘરમાં વાતાવરણ જે પણ કાંઈ બગડ્યું છે મારા કારણે બગડ્યું છે કે તમે મારી સાથે વાત કરવા આવ્યા છો? તારા કારણે નથી બગડ્યું, તો તારી બહુ દામિનીના કારણે બગડ્યું છે. એટલે મારે તારી હારે વાત કરવી છે. સરસ. એટલે અત્યાર સુધીમાં મારા મમ્મીએ, મોટા ભાઈએ, ઘરના દરેક સભ્યોએ મને આ બાબતે કંઈક ને કંઈક કહી જ દીધું છે. હવે તમે બાકી રહી ગયા હોય તો તમે કહી દો. બોલો શું કર્યું વળી મારી પત્નીએ? જો સાંભળ સાગર, મારી પત્ની કરીને વહુ ગેલો ના થઈ જઈશ ભાઈ, તું બરાબર છે? તો મારી છે તો મારી જ કહું ને, બાજુવાળાની થોડી કહું. નહીં, બાજુવાળાની કહેવાની વાત જ નથી. આડું ના બોલીશ તું. તો બોલો. પહેલા મારી વાત સાંભળ. હા. ઘરના બધા સભ્યો ખોટા ના હોય, બંને પક્ષની વાત સાંભળવી પડે અને પછી આપણે નિર્ણય લેવો પડે. એટલે છે ને, દામિનીને 2 શબ્દનો ઠપકો આપજે. ક્યાંક એવો સમય ના આવે કે આ ઘરની શાંતિ હણાઈ જાય અને બધાને જુદા થવાનો સમય આવે. જુઓ, ઘરની શાંતિ જો અણાતી હોય ને તો એ મોટા ભાભી અને મમ્મીના કારણે જણાય છે. કારણ કે એ લોકોને છે ને દામિનીનો પ્રેમ અને આ ઘર પ્રત્યેનું સમર્પણ દેખાતું જ નથી. આ ઘરના કામ કરે છે એ દેખાતું નથી. એને તો માત્ર ને માત્ર દામિનીની સામે બોલે છે ને એ જ દેખાય છે. વાહ ભાઈ, વાહ વાહ ભાઈ, વાહ ભાઈ. દામિનીનું સમર્પણ, હા. અત્યાર સુધી મમ્મી ને મોટા ભાભી પાછળ પૂંછડી પટપટાવતો હતો અને હવે દામિની કરે છે. દામિની જ દેખાય છે. આ બીજા બધા શું કઈ ઘાસચારો છે એની આગળ? ના ભાઈ ના, મેં ક્યાં એવું કઈ કીધું? હા તો તે અત્યારે તો તે કીધું. આ તો જ્યારથી મારી પત્ની આ ઘરમાં આવી છે ને, દામિની આ ઘરમાં આવી છે ને, ત્યારથી એની સાથે વારોતારો થાય છે અને ખોટી એને હેરાન કરવામાં આવે છે ને, એટલા માટે મારે એનો પક્ષ લેવો પડે. ઓહો, દામિની એટલો બધો તને એના પક્ષમાં કરી લીધો છે કે તને એવું લાગે છે કે દામિની સાથે બધા વારોતારો કરે છે? અરે દામિની તો સર્વગુણ સંપન્ન છે. જો સાગર, અત્યાર સુધી છે ને તારી મમ્મી સામે, મીરા સામે, અશોક સામે, બધા સામે બોલતી હતી ને દામિની, ત્યાં સુધી ચાલ્યું. આજે દામિની તારા પપ્પાની સામે બોલી છે એટલે હવે નહીં ચાલે ઘરની અંદર. એટલે તમે શું કહો છો કે હું દામિનીને મન ફાવે એવું કહી દઉં, મન ફાવે એવું એની હારે વર્તન કરી નાખું એટલે કાલ સવારે મને છોડીને જતી રહી? એટલે તને છોડીને જતી રહે તને બીક લાગે છે? તારો પરિવાર હેરાન થાય છે તને ફાવે છે એમ ને? કોઈ મારો પરિવાર હેરાન થતો નથી, પોતાની જાતે હેરાન થાય છે. શાંતિથી પોતે રહે અને બીજાને શાંતિથી રહેવા દે ને તો કોઈ હેરાન થાય એમ નથી. તો પછી આ શબ્દો તારી બૈરીને કહે ને કે તું પણ શાંતિથી રહે ને બીજાને શાંતિથી રહેવા દે. એ તો શાંતિથી જ રહે છે. ઓલા જેવું છે, સૂતેલો હાથી હોય ત્યાં તમે એની સળી કરવા જાઓ તો પછી હાથી બેસે નહીં, એ માથે જ બેસી જાય. એમ હાથી માથે બેસી જાય ને તો પછી આ સૂતેલા સિંહોને છંછેડશે ને તો એટલું યાદ રાખજે કે આ સૂતેલા સિંહ જે દાડે વિફરશે ને એ દાડે એને ફાડી ખાશે. એ દિવસ આવશે જ નહીં. હું એની સાથે જ છું અને એ દિવસ આવ્યો ને એ દિવસે આ ઘર પણ છૂટી જશે ને હું પણ જતો રહીશ. હા ને? એમ એટલે સુધીનો તારો નિર્ણય છે ને? હા. તો અત્યાર સુધી છે ને હવે અમે સહન કર્યું છે ને તો દામિની વહુને કહી દેજે કે હવે એ કંઈ પણ આડાતેડા થયા ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. આટલા શબ્દો યાદ રાખજે. કહી દો ને, જેને જેમ કેવું હોય એમ. ખોટી બિચારી મારી પત્નીને જ હેરાન કરવી છે તમારે લોકોએ. દામિની, 10 વાગી ગયા. હું એ જ કહું છું, 10 વાગી ગયા છે ને તમે મને શું કામ લઈને આવ્યા છો? ઓફિસ તક જાઉં? અરે આજે રજા છે યાર. એમાં એવું છે ને કે બોસને થોડા કામથી બહાર જવાનું થયું તો એણે એમ કીધું કે આજે છે ને આપણે રજા જ રાખી દઈએ. કોઈને પણ આવવું નથી. જેને પણ જેના અધૂરા કામ બાકી હોય ને એ બધા પૂરા કરી દો. તો મારા મનમાં શું વિચાર આવ્યો ખબર છે? શું? મારે બીજું તો કોઈ કામ છે નહીં,
પણ મારો આજનો દિવસ હું મારી પત્નીને આપી દઉં. સારું કહેવાય ને. એટલે એ પણ રાજી, હું પણ રાજી અને બંને રાજી. એટલે થયું કે આજે તો છે ને દામિનીને લઈને બહાર જવું છે. શાંતિથી ફરીશું, હરીશું, જમીશું, મૂવી જોઈશું અને સાથે બેસીને વાતો પણ કરીશું. હા તો કરો વાતો, કોણ ના પાડે છે? દામિની, હું તને શું કહું છું, મને શું ખબર. જ્યારથી તું મને પરણીને મારા ઘરમાં આવી છો ને ત્યારથી તે મારા ઘરને પોતાનું ગણ્યું છે, ઘરના લોકોને પોતાના ગણ્યા છે. આ ઘરમાં જેમ સાકર ભળે ને દૂધમાં એમ તું ભળી ગઈ છે. તો ઘરના લોકોનું એવું કેમ કહેવું છે કે તું એ લોકોને હેરાન કરે છે, એ લોકો જે પણ કાંઈ કામ કહે છે ને એ કામ કરતી નથી? પણ મને તો એવું લાગે છે કે ઘરનું બધું જ કામ તું એકલા હાથે કરે છે. હા તો પછી ઘરના લોકો એવું કેમ કહે છે? એવું તો શું ઘરમાં ઘટિત થાય છે કે આ લોકોને તારાથી પ્રોબ્લેમ છે, તારાથી વાંધો છે? હું કેવી રીતે કહી શકું કે એ લોકોને મારાથી શું વાંધો છે? મોઢેથી કહી શકે ને, બીજું કઈ તો મને થોડી ખબર હોય કે એ લોકોને શું વાંધો છે. હવે એવું પણ હોઈ શકે ને કે દુખતું હોય પેટ ને કૂટતા હોય માથું. અરે પણ તે જાણવાની કોશિશ તો કરી હશે ને કે એવું તો શું બન્યું છે, તારી એવી તો શું ભૂલ થઈ છે કે આ લોકો તને વગર વાકે હેરાન કરે છે? મારી ભૂલ? મારી કોઈ ભૂલ જ નથી. અને એમ પણ આ તમે મારો સાથ આપો છો ને એ આપો ને, આ સાચું કહું ને તો આ લોકો છે ને મારી સાથે એવી રીતે વાત કરે ને પછી મારે છે ને ન બોલવું હોય ને તો પણ બોલવું પડે. વાત સાચી તારી કે એ લોકો તારી સાથે એવું વર્તન કરતા હશે એટલે તારાથી બોલાઈ જતું હશે. આમ ના બોલવું હોય ને છતાંય બોલાઈ જતું હશે. પણ એ બોલવાનું કંઈક તો કારણ હશે ને. એ કંઈક તો એવું કારણ તને આપતા હશે ને કે તારે વગર વાકે બોલવું પડે છે, વગર વાકે એ લોકોને ખખડાવવા પડે છે. ના ના, એ જ કારણ મારે જાણવું છે. હું શું કહું છું, આ તમે છે ને આ બધી વાતમાં વચ્ચે ન પડો. આ તમે મારો સાથ આપો છો, મારો પક્ષ લો છો ને એટલું બહુ છે. અરે ના ભાઈ ના, આજે તો છે ને મારે તારો પક્ષ નહીં, મારે એ વાત જ જાણવી છે. એ વાત જ પૂરી કરી દઉં ને એટલે ના તો ઘરમાં ઝઘડા થાય, ના તો મારે તારા પક્ષ લેવાની વાત આવે કે નો કોઈ જાતની મગજમારી થાય. એટલે આજે વાત જાણી જ લેવી છે મારે. આપણે વાત કરવા આવ્યા હતા ને, કેવી વાત કરો છો? આવી વાત નથી કરવી. અરે વાત તો વાત કહેવાય, ગમે તે વાત, પતિ પત્ની વચ્ચે તો ગમે તે વાત થાય. બોલ શું વાત છે? જો એવી તો કોઈ વાત નથી, પણ હું પેલા શાંતિથી જ રહેતી હતી, બરોબર? હા એ તો મને ખબર છે, પણ હવે એવું તો શું થયું? આ સમય એવો તો કયો જાદુ કર્યો કે શાંતિની અશાંતિ થઈ ગઈ? પછી ક્યારેક આ થોડું બહુ બોલવાનું થઈ જાય. હા તમે શું મારો કામ? સાથ આપતા હતા તો મને એવું લાગવા લાગ્યું કે સાગર તો હંમેશા મારી સાથે જ રહેશે, મારો પક્ષ લે છે. એટલે હું ગમે તે કરું સાગર તો મારી તરફથી જ બોલશે, એવું હતું તારા મગજમાં? હા. આવું કરવાનું? ખોટું કર્યું? ખોટું જ કર્યું ને. અત્યાર સુધી મને એવું હતું કે મારી દામિની કોઈ દિવસ ખોટું બોલે નહીં, કોઈ સાથે ખોટું ગેરવર્તન કરે નહીં. મારો વિશ્વાસ તો તૂટી ગયો ને અત્યારે. જો એવી કોઈ વાત નથી. તો કેવી વાત છે? તમે મારો પક્ષ લેતા હતા ને એટલે હું બે વેત ઊંચી ચાલતી. હા કહી શકાય કે હું ભાન ભૂલી ગઈ હતી, પણ હવે એવું લાગે છે કે કદાચ ક્યાંક મારી ભૂલ હશે. હશે નહીં, છે જ. હવે તો મને પણ લાગે છે કે તારી ભૂલ જ છે. તે ઘરવાળા લોકો સાથે ખરાબ જ વર્તન કર્યું છે. બાકી ઘરના લોકો આટલું બધું તો તારી સાથે ના જ કરે, અને મને આમ વારે ઘડીએ તો ના જ સંભળાવે. કેમ? કોણે સંભળાવ્યું? અરે ઘરના હરેક સભ્યોએ મને બોલાવીને સંભળાવી દીધું, છતાં મેં એકેયને ડગ નથી દીધો. બીકોઝ ઓફ યુ. સાચી વાત છે તમારી, તમે હંમેશા પક્ષ જ લીધો, પણ હવે શું કરું? હવે કાંઈ નહીં, ઘરના લોકો સામે જવાનું, પોતાની ભૂલ સ્વીકારી લેવાની અને માફી માંગી લેવાની. એટલે ત્યાંથી આ સ્વાધ્યાયની મતલબ આ અધ્યાયની સમાપ્તિ થઈ જાય. ઓહોહોહો, કેવી સરસ મજાની શાંત થઈને રસોડામાં કામ કરે છે નહીં? બા મને આ બધા કહે છે એ બધું મને ખોટું લાગે છે કંઈ કામ જોતા તો તને. કંઈ કામ હતું? ના ના, આ તારા બધા જે કરતું તો મેં સાંભળ્યા ને એટલે મારે તને બે શબ્દનો ઠપકો આપવો હતો ને એટલા માટે આવી, પણ અહીંયા તો જોઉં છું તો કંઈ ચિત્ર આખું જુદું જ છે. તમારી વાત સાચી છે,
ઠપકાને લાયક તો હું છું. તમારે મને ખીજાવવું હોય ને તો ખીજાઈ શકો છો. એમ કબૂલ કરે છે ને તારી ભૂલ તને સમજાણી છે હવે નહીં? મને લાગે છે એવું. હા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું કબૂલ કરું છું કે મારી ભૂલ હતી. હું જ બધાની સાથે ગેરવર્તન કરતી હતી. બરાબર છે. તે બધાની સાથે ગેરવર્તન કર્યું છતાંય સાગરના તો તે એવા કાન ભર્યા કે સાગર તો અમારી કોઈ વાત માનવા તૈયાર નથી, અમને ગુનેગાર ઠેરવે છે. અરે મારી બૈરી તો બહુ સારી છે, બહુ સંસ્કારી છે, તમે જ બધા એને હેરાન કરો છો. હા, એના પછી સાગર સાથે મારી વાત થઈ હતી. એમણે જ મને સમજાવી બરાબર કે આ ઘરમાં તને કંઈ વાંધો જ ના હોય તો પછી કોઈની સાથે શું કામ આવું વર્તન કરવું જોઈએ? તને કોઈ કાંઈ કહેતું નથી તો પછી ઘરમાં સભ્યની જેમ રહે ને, એક થઈને રહીએ. મને પછી રિયલાઇઝ થયું કે આ મારી ભૂલ તો હતી જ. કોઈ ક્યાં મને એવું કંઈ કહ્યું હતું, અને કામ હું ઘરે પણ કરતી જ હતી ને, અહીંયા પણ કરવાનું હતું. બધાની સાથે આવી રીતે વાત કરવાનો કોઈ મતલબ નહોતો. એટલે આ બધું તે કર્યું બધા સાથે વર્તન, તો તને એવું લાગે છે કે અમે માફ કરી દઈએ? જો ભૂલ તો થઈ ગઈ છે અને હું તમારી માફી પણ માગું છું. બની શકે ને તો મને માફ કરી દેજો. બધાની માફી પણ માગવી છે, પણ કયા મોઢે માફી માગું? તને એવું લાગે છે કે આ તે જે ભૂલો કરી છે એ માફીને લાયક છે? તારું છે ને જ્યાં સુધી ચાલ્યું ને, તું હિરલ સામે બોલી તો ચલાવી લીધું, મીરા સામે બોલી તો ચલાવી લીધું, અશોક સામે બોલી તો ચલાવી લીધું. જ્યારે તું તારા સસરા મારા દીકરા નરેશની સામે બોલી ને, ત્યારે અમારે તને કહેવું પડે છે આ વસ્તુ. અશોકે પણ અત્યાર સુધી આ વાતની ફરિયાદ મને નથી કરી ક્યારેય. જ્યારે તારા સસરાની સામે બોલી તું, ત્યારે મને અશોકે વાત કરી, બા હવે તો હદ થઈ ગઈ છે કે દામિની મારા પપ્પાની સામે પણ બોલી છે. હા, એમની સાથે પણ મેં ઘણી બદતમીઝી કરી છે. એમનું પણ માન નથી જાળવ્યું. એ ઘરના વડીલ છે, ઘરના મોભી છે, ઘરમાં કમાઈને લાવે છે, પણ છતાંય તે મન ફાવે ને એવું બોલતી હતી. હા, તો આના ઉપરથી તો એવું સાબિત થાય છે કે તારા પપ્પાના ઘરે પણ તું તારા પપ્પા સાથે, તારી મમ્મી સાથે, તારી બહેન સાથે, ભાઈઓ સાથે આવું જ વર્તન તે કર્યું હશે ને, તો જ તું અહીંયા આવું કરે ને. ના, એ લોકોની સાથે આવી રીતે વાત નથી કરી. પણ કહેવાય છે ને કે તમે લોકો તો મારું પરિવાર બની ગયા હતા, પણ તમને હું મારું પરિવાર ના બનાવી શકી. જિંદગીમાં એટલું યાદ રાખજે કે દીકરી છે ને બાપનું ઘર છોડીને જ્યારે સાસરીમાં આવે છે ને, તો પિયરના જે મા બાપ હોય છે ને એ સાસુ સસરાને મા બાપ માને છે, અને પોતાના ભાઈ બહેન હોય છે ને તો એ નણંદ દિયરને એના ભાઈ બહેન માને છે. પણ તે તો એવું કંઈ રાખ્યું જ નહીં. આ ઘરને સાસરું જ ગણ્યું તારું, અને એવું સમજી કે તું આ ઘરની કામવાળી છે. આ ઘરની વહુ તરીકે ને આ ઘરના એક સભ્ય તરીકે તું નથી રહી ક્યારેય. બા, કહ્યું ને કે મને ભૂલ સમજાઈ ગઈ છે. હું જે કરતી હતી એ ખોટું હતું. પછતાવો પણ થઈ રહ્યો છે, પણ જે થઈ ગયું છે એ હું બદલી નહીં શકું ને. હવે શું કરું ને એ નથી સમજાતું. તારે માફી જ જો જોઈતી હોય ને તો મારી પાસે રસોડામાં ખૂણામાં ઊભા રહીને માફી માગે, તને માફી નહીં મળે. ઘરના બધા જ સભ્યો તને માફ કરશે ને તો જ મારી પાસેથી માફી મળશે. તે બધા સાથે ગેરવર્તન કર્યું છે, મારી સાથે તો નથી કર્યું ને, એટલે હું કોઈની વાત સાચી નથી માનતી. પણ જ્યારે મને બધી જ જગ્યાએથી ફરિયાદ મળી ને, ત્યારે મને લાગ્યું કે ઘરનું એક વ્યક્તિ સાચું ના હોય, ઘરના બધા જ વ્યક્તિ જે વાત કરે છે ને એ વાત સાચી જ હોય. ત્યારે મારે છે ને આ વાત ઉપર તને ઠપકો આપવો પડ્યો. બાકી અત્યાર સુધી મેં તને કશું જ કીધું નથી. હા, વાત ખરી છે તમારી, પણ એ લોકો મને માફ કરશે ખરા? મને માફી માંગવામાં કોઈ વાંધો નથી. તને માફી માંગવામાં વાંધો ના હોય તો એ લોકોને માફ કરવામાં કોઈ વાંધો જ ના હોય. પણ આ તો તારી ભૂલો એવી છે ને કે માફ કરવાને લાયક નથી. તને એમ જલ્દી માફી નહીં મળે. એ જ વાતનો ડર છે કે એ લોકો મને માફ નહીં કરે. કયું મોઢું લઈને હું એ લોકોની સામે જાઉં? અરે સાગરે તો એટલે સુધી કહી દીધું કે તમને બધાને મારી બૈરી સાથે ના ફાવતું હોય ને તો હું જુદો રહી જઈશ. આ ઘરના જુદા ભાગલા પાડવા સુધીની વાત એણે કરી દીધી. કયા મોઢે તને માફી આપે બધા? તારે માફી જ માગવી હોય ને તો ચાલ, ઘરના બધા જ સભ્યોને ભેગા કરીને બધાની સામે માફી માગજે. મારો દીકરો, મારી વહુ બધા જ મારું કીધું માને એવા છે. ચાલ, તને તારી ભૂલ સમજાય છે ને એ જ બહુ મોટી વાત છે. અને જીવનમાં બીજી વખત ક્યારેય આવું ન કરતી. અને કોઈ સ્ત્રી જો આવું કરતી હોય ને તો એને પણ સાચા રસ્તે વાળજે. ચાલ, હવે ચિંતા ના કરતી. ભૂલ માણસથી થાય.
ચાલ હું જાઉં છું. હા, ચા લઈને આવજે ફટાફટ પાછી. કે પિકનિક જવાનું છે પ્લાનિંગ કે આ બધાને એક સાથે ભેગા કર્યા છે? તારે બહુ ફરવા જવાનો શોખ. જ્યારે હોય ત્યારે બધા ભેગા થાય તો ફરવા જાવ વરખ પદુડી તેમાં. અરે પણ કેટલા સમય પછી આમ બધા ભેગા થયા છે લ્યો. અને એ છે ને હારા માટે જ આપણે ભેગા થયા છીએ. હારા માટે? હવે આમાં હારું છે હું? શાંતિ રાખ. લે. જો દસકો સુખ ને દુઃખ હાલ્યા જ કરે. ઘર છે તો બે વાસણ ભેગા થાય અને તો આમ ખપરે જો. ખરા. વાસણ તૂટીએ જાય કોક વાર બા. ના ના, તૂટે એવો વારો ન આવવા દઈ. બરાબર છે? જો આ દામિની ખરી ને એને એની ભૂલ સમજાઈ ગઈ છે. અચ્છા, તો હવે મને એવું લાગે ભૂલ સમજાઈ ગઈ હશે તો નોખા થવાની વાત હશે. અને આમ પણ આ સાગર યાર એની બૈરી કામ કરી નથી ગમતું તો હારું આ ખબર પડશે. અલગ રહેવા જાહે ને તો ખબર પડે કે ઘરમાં કેટલા કામ હોય. એ શાંતિ રાખ. તારો તો ગોહળ જ બહુ ભારે. કોઈ વાત શાંતિથી સાંભળે જ નહીં પૂરી. આમ નહીં બા, તમે એમ કહો એને એની ભૂલ સમજાઈ ગઈ છે, પણ એણે ક્યાં ભૂલ જ કરી છે? જો નરેશ, માણસ છે ભૂલ થાય અને હજી એ છોકરું છે. આપણે બધા વડીલ છીએ. એણે છે ને એની ભૂલ સ્વીકારી લીધી છે અને બધાની માફી માંગવા અરે. માટે તૈયાર છે. એ તો તમે કહો છો કે ભૂલ સ્વીકારી લીધી છે. દામિની વહુએ એના મોઢે ક્યાં કાંઈ કીધું જ છે? ઈ નો કેય ને, નો કેય. ઈ નાના બાપની થઈ જાય અને આ આપણો ગગો, આ ગગામાં જ કાંઈ નથી. આપણો ખોટો સિક્કો આપણો છે તો પછી વહુને શું કેવું? તમે બોલવાનું બંધ કરો તો કોઈક બીજું બોલે ને. હા, બોલો. તમારે જ બોલી લેવું છે તો પછી બીજો ક્યાંથી કોઈ બોલવાનું? ના ના, તો બોલો બોલો, તમે બોલી લ્યો. મમ્મીજી શાંતિ રાખો ને. હર હંમેશા આપણા ઘરમાં આવું જ થયું છે કે એક વ્યક્તિ કંઈ બોલતું હોય ને તો 10 જણા એની વાતને કાપવા લાગી જતા હોય છે. એટલે જ લગભગ તો આપણા ઘરમાં કંકાસ થાય છે. પણ મીરા વહુ જ્યારની આ દામિની આ ઘરમાં આવી છે ને ત્યારથી આ તારો દેવ સાગર હંમેશા એના પક્ષમાં જ બોલે છે. હા હા, પણ બોલવું પડે. આપણે જ્યારે કોકની દીકરીને ઘરમાં વહુ બનાવીને લાવ્યા હોય ને તો એને એકલી ન કરી દેવાય. ક્યારેક એના પક્ષમાં પણ આપણે બોલવું પડતું હોય. ભાભી ઘણી વખત માણસોને ખબર હોય છે કે એ ખોટી જ છે, છતાં એનો પક્ષ શું કામ ખેંચે છે ખબર છે? કારણ કે એ વ્યક્તિને ખોવા ન માંગતા હોય એટલા માટે. આ જોયું ને દામિની, આ દર વખતે તું મોટા ભાભી કામ નથી કરતા, મોટા ભાભી આમ છે, મોટા ભાભી તેમ છે. આ વારંવાર તું એનો વાક કાઢે છે, આ છતાં પણ તારી બાજુમાં ઊભી છે અત્યારે. ખરી વાત છે તમારી. તમે બધા તો સાચા જ હતા અને હજુ પણ સાચા છો. ખોટી હતી ને તો એ હું હતી કે તમને લોકોને સમજી ન શકી. અરે તમે લોકોએ કીધું શું હતું મને? ક્યારેક કોઈક કામ, કોઈક વસ્તુ બનાવવાની હતી. આની સિવાય તો બીજું કોઈ વાત પણ નહોતી. મને કોઈ કામ કહેતું ને એટલે મને ગુસ્સો આવી જતો હતો. અને ઉપરથી સાગર એ મારા સપોર્ટમાં હતા, મારો પક્ષ લેતા હતા. એટલે મને એમ થતું હતું કે હું સાચી છું. સાગર તો હંમેશા મારી બાજુ જ બોલ છે. એટલે તમારા બધાની સાથે હું તોછડાઈ કરતી હતી, મન ફાવે એવી રીતે વાત કરતી હતી. જો સાગરે મને સમજાવ્યું કે આ મારું જ ઘર છે, મારું પરિવાર છે. બધાની સાથે ઝઘડો કરવાનો કોઈ મતલબ નથી. છેલ્લે અંત સુધી આપણે બધા સાથે જ રહેવાનું છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને માફ કરી દો. મને નથી લાગતું કે કાગડો ક્યારે એના મોઢામાં રામ બોલે. મમ્મીજી એણે માફી માંગી લીધી ને. તમે એક વાત સમજો કે માફી માંગવી અને માફી આપવી ને એ બંને વસ્તુ જરૂરી છે. પણ ક્યારે કે તમે ખરેખર દિલથી માંગતા હોય ને દિલથી આપતા હોય ને તો. જો દામી, આ કોઈએ કહ્યું છે કે માફી માંગવી એ સારી વાત છે. એટલા માટે જો તું સારી બનવા માટે માફી માંગતી હોય ને તો ન માંગતી. અને તમે પણ જો સારા અને મહાન બનવા માટે માફી આપવાની વાત કરતા હોય ને તો ન આપતા. માણસને માફ કરવાનો મતલબ એ નથી કે ભૂલી જવાનું છે. માણસને માફ કરવાનો મતલબ એ છે કે પહેલાં એની ભૂલોને જાણો, ગણો, સમજો અને પછી કોઈ વાતનો તર્ક વિતર્ક કાઢો ને પછી એ વાતનો ફેસલો કરો. આ તો બસ એક માફી માંગે ને બીજું આપી દે છે. એમ મનના વેર ક્યારેય દૂર નથી થતા. હા, સાચી વાત છે મીરા વહુની. એનામાં કેટલી સમજણ પડી છે. અને આપણો આ ગગો, હું તો એમ કહું છું કે જો આ એણે પહેલાં સમજાવ્યો હોત ને દામિનીને તો આપણે જે દિવસો જોવા પડ્યા ને એ જોવા પડત. એટલે સાગર, હું માનું છું કે આપણે આપણી પત્ની કહે ને એમ કરવું પડે, પણ આપણે સામે એ હોતે જોવું પડે કે એમાં સાચું શું છે, ખોટું શું છે, એ કે એ બધું સાચું છે પછી આપણે નિર્ણય કરવાનો હોય. પણ અત્યાર સુધી તે તો બસ એની જ વાત માની છે, કોઈની વાત જ નથી માની ઘરના સભ્યોની. સાચી વાત છે પપ્પા. માનું છું કે અત્યાર સુધી આ ઘરમાં જો હું કોઈનું માનતો હોય અને કોઈને સાથ આપતો હોય ને તો માત્ર ને માત્ર દામિની જ છે. હોય હવે થઈ ગઈ ભૂલ મારી, પણ આજ પછી હું પણ ધ્યાન રાખીશ.
ઘરના બધા વ્યક્તિને સમજવાની અને સાથ આપવાની કોશિશ કરીશ. પહેલા જાણીશ કે હકીકતમાં ભૂલ છે કોની, પછી જ નિર્ણય લઈશ. બસ. હા સાગરભાઈ, અમે એવું નથી કહેતા કે દામિનીને હેરાન કરો. આપણી પૂરી જવાબદારી છે એને સાચવવાની. કોઈ પોતાની દીકરીને જો આપણા ઘરમાં વહુ બનાવીને મોકલતું હોય ને તો એનો અર્થ એવો નથી કે આપણે એને ગમે તેમ હેરાન કરીએ. પણ સાચું હોય ને ત્યાં તો આપણે બોલવું જ પડે. સાચી વાત છે ભાભી. તો એ ગગા હવે નોખું થાવ છે. હા જો હા ખુશ ને